ડિસ્ક્લેમર વિડીયોમાં ગાયરોનો ભદભદાનો ઉપયોગ કર્યો હોય તો ચેતવણીથી જોવો। હલે જલ્દી ઉતાવળ રાખજો, 50 ટન માલ કાપવાનો હજી। એ હા કેશવ, પુષ્પા ભાવજી કેમ ન દેખાતા? વાહ પુષ્પા ભાવ, તમારું તો આયલું હે ને। શિવલી અકાળ્યું હે ને આયલું હે, તારે ચા ગોદા ગણવાના હે। અને આમ લાકડા કપાય કોઈ લઈ એ આમ કપાય। ભાગો લે મત જોજો, ભાગો લે ભાગો મોટી માઈકી છે ના ગાયનકારી હે। ઇલાય માખી તો બહુ ઊંડી હોય જી લાગે, દેખાતી નહીં। એક કામ કરી, હાથી કાગળ હે ને મધ લગાડી દેવી અને એને લાલચ આપી એટલે લગભગ બારી આવી જશે। જી કરું જલ્દી કરો, ખંડ આવે હે। તી 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 મેં નહીં પતે, ઉડ દો એટલે એમ ન કર, જોજે આમ નહીં પતે। એટલે 12 વાગી જાય, તાર મુઠ્ઠી મારવાનો ટાઈમ ન થઈ ગયો? એટલે મુઠીએ તો પછી મારશું, અત્યારે પુષ્પાભાઈ લાકડા દેવાના હે। લોડો જીઓ લોડે મારે, પુષ્પાભાઈ પેલા। હા એટલે આ જો પુષ્પાભાઈ અત્યારે મગજ થોડા ખતરનાક થઈ ગયો। આયો હાલો। એટલે મહાપુરે ને તો થાય કોરમ બેસી ગયા, એટલે તારા હાઈટકા લાગે। એટલે ક્યું યા ચેન બેગડી કરે છે। એટલે તને પોલીસ વાળા બીક ન લાગતી? એટલે પોલીસ વાળાને બીક લાગતી હોય ને તો રાખતો નહીં, આપડા જેતુના પુષ્પાભાઈ હોય ને પોલીસ વાળાને હક થઈ ગયું હે। એટલે ટકલા પોલીસ વાળાનો હું થયું? મોડે જાવ તેની માદસો હતું હું। હા એ રીત બનીને આપણે પુષ્પાભાઈ પેલા હારી રાખી પછી જંગલમાં લઈ જઈ ઝાડવા નીચે નાગો કરે પછી ગાયન મરી, મોડે ગાયન મરામની જિંદગી જીવા કરતા મરી જાવ હારું કા। પણ આપણે જઈએ ક્યાં?
મલ્લાભાઈ 8 કિલો. દિલાભાઈ 10 કિલો. જીલાભાઈ 10 કિલો. મનસુખભાઈ 5 કિલો. મનસુખભાઈ 5 કિલો. નાગરભાઈ 11 કિલો. નાગરભાઈ 11 કિલો. નવા માણાનો 9 કિલો. તારું નામ શું? શેઠાવત. શું કીધું? ભમરારો શેઠાવત. પધારો લોડુચંદ પધારો. જુદા પકડા છે નહીં ભાગતા નહીં કઈ બે ખટારામાં શું કહેતા હતા? ટકલો પોલીસ વાળો. આ ટકલો પુષ્પાએ મારી જડી કાઢી ઈ તમને દેખાણું. ઓલા એસપી ગોવિંદે પુષ્પાની ટન ગાઈને મારી ઈ તમને ન દેખાણું? હાલો પુષ્પા ભાવ, ઓલો ટકલો પોલીસ વાળો આપણા બધા માણસોને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગયો. ક્યાં જવાનું? કાં એલા ઠેડા અહીંયા શું આવવાનું થયું? માણસો છોડાવવા આવ્યો. શું લેવા? પુષ્પાભાઈ એમ કે મારા માણસો છોડાવવા આવ્યો. ઈ નો પતા હો પુષ્પા, બધા નામની એફઆઈઆર ફાટી જાય છે. 1 કલાક પછી છે ને સીનુને બીપી જોવાનો ટાઈમ થઈ જશે. એને એકને જવા દો, નક્કી આને કરી નાખશે. પુષ્પા તો અમારે એકટે નહીં લઈ જઈએ, નિયમ બદલી ગયા છે. હવે અહીંયા સેટાવત ના નિયમ હાલે, આમાં એકે ઓછો થાય છે ને તો મારું નામ આવશે. શું કીધું? નિયમ? શીના નિયમ? અહીંયા સાહેબનો પગાર કેટલો છે? 10,000. 10,000. અને આપણા સાહેબની છોકરીના લગ્નમાં કેટલું દહેજ આપ્યું હતું? પુષ્પા બહુ 5 લાખ રૂપિયા. મેં તને દહેજમાં 5 લાખ આપ્યા હતા. એ શીનો નિયમ હતો? અને તું તારી બાળી હતું નવરંગો ઝાંઝો લેવા મારી કોઈ 1.5 લાખ રૂપિયા લઈ ગયો હતો. એ શીનો નિયમ હતો? કાન ખોલીને હા બોલો. જામનગર જાઓ, પાટણ જાઓ, અમદાવાદ જાઓ, મોરબી જાઓ, બધી જગ્યાએ એક જ નિયમ હશે. કયો નિયમ ખબર હે? પુષ્પાનો નિયમ. ઓય ઓય શું કરસ તું? ઓલા સેઠાવત આવશે તો આપણો વારો સડે દેશે. હલકા જઈને કાકા બીપી જોઈ લીધો. ઉભો રહે તો. માર્યો લાગે. કોને માર્યો? શેઠાવતે. મારા બધા માણસોને માર્યા. હવે ખાલી સીનુને નહીં, બધાને લઈ જઈશ. આ ખંભે નિશાન જોયું? ભારે ભારે લાકડા ઉપાડીને કર્યું છે. આ નિશાન નથી, બ્રેન્ડ છે બ્રેન્ડ. જીના જીના ખંભે નિશાન છે. એ પુષ્પાનો માણા. પુષ્પાના માણાને માર્યો એટલે પુષ્પાને માર્યો. હવે જો આ ભાડાના પડાકા. પુષ્પા હમણાં તે ગાયરું બોલવાનું બંધ કર્યું લાગે નહીં? મારો લોડો ઘણો જવાન લોકો. બધાને રંગે હાથે પકડી લીધા છે. હવે તો ખાલી ઓલા ઠેડિયાને સીધો કરવાનો છે. અને ઓલાને તો મારી મારીને ધોઈ નાખાય છે. ચામડા ઉતેડી જ નાખાય છે. આયલું પોલીસ સ્ટેશન તો ખાલી હોવ. કાંઈ ગયા બધા? તું હું અંદર કરસ? પુષ્પા આવ્યો તો. પુષ્પા નામ એલા ઠેડિયાએ તો ભાઈરા કરી. મારા કાનમાં એક જ અવાજ સંભળાય છે, પુષ્પા 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 પુષ્પા. ઓહો સામી, તૈયાર બિયાર થઈને ચાવે પડા. સીએમ ને સાલ ઉડાડીને કરવા જેવું. શું કરવા? સન્માન. હા તો તમે સીએમ આગળ જાતા હોય ને તો તમે ને પડાવતા આવજો. મારે ને ઓલી દિવાલે ચોટાડવો છે. શું? ફોટાની વાત કરું છું. તો વાંધો ને, હું તો અવરું સમજો. બાઈકો કેવો લાગુ? મારો આશા જેવો. એ
એ તો ઘરનો મામલો અમારે હાલતો જોઈએ. પુષ્પ ભાવ એ ભાવ નો કે લોડી કેવું ધણી કહી દે ને. તમારે લાઈવ ચાલુ છે તો તમને આખી દુનિયા જોઈ છે તો તમારે બે શબ્દ કેવો હોય તો કહી શકો છો. કરવા દેવું હે. એ તો કંઈક વિચારશું પછી, પણ તમે અત્યારે ક્યાં જાઓ? આ જો સાલ ઉડાડીને સીએમ ને કરવા જેવું. અચ્છા સારું પુષ્પાજી તમને આખી દુનિયા લાઈવ જોવે છે, કંઈક કહેતા જાવ ને. મને નહીં, તારા આને લાઈવ જોવે છે. પુષ્પા તું ટેન્શન ન લેતો. આ ગેમ તો ને ઓલા ભમરાના શેઠાવતની બદલી કરાવી નાખું. એ રહેવા દે તું, એ ન કરતો. ઓલી વખતે હે ને એસપી ગોયની બદલી થઈ હતી, એ ખામટી મારીને વહી ગયો હતો. એટલે પણ આ ગેમ એવું નહીં થાય પુષ્પા. નમસ્કાર સીએમ સાહેબ. ઊભો થા. સીએમ સાહેબ બેઠા, ખબર ન પડતી. આમ જાડે બે હતા ખંભામાં અકડ જ આવી જાય તારે. પુષ્પાનો ખંભો ને પુષ્પાનો લોડો હંમેશા ઊંચો જ રહેશે. સીએમ સાહેબ બેઠા. આઈને મારે આવ સીધપ્પા. કા સીએમ સાહેબ આ પુષ્પા. આને તો ઓળખું સારી રીતે. આ ઓલો છે ને એ પોલીસ સ્ટેશનમાં માણસ પૈસા વગર છોડી લીધા હતા. આની ચર્ચા છે અહીંયા નહીં, મોરબી સુધી છે. સીએમ સાહેબ આ બૈરે એક ફોટો પાડો કીધું તો આને એક ફોટો પાડી. ફોટો પાડી મારી ચૂદ્યા. સીધપ્પા ગધો 1 કિલો કાજુ બદામ ખાઈને પોદરો કરે ને એને પોદરો જ કહેવાય. ગધેડાને સંતુર હાબુ નવરીને તમે ભેરો રખડાવો ને તો એને ગધેડો જ કહેવાય. પુષ્પા તું હજી નાનો હો, બૈરાનું કીધું ન કરાય, ક્યારેક ગાંઠો હલવી જાય. શું સીધપ્પા આવા માણસો લઈને દોડાવો? ચા પુષ્પા હો તું ઘડીક બહાર બે, હું સીએમ થોડીક વાત કરતા હું. પુષ્પા બહુ સીએમ તમારા નજર સડી ગયો ને? ના એવું કઈ નહીં. યા પુષ્પા તને સીએમ સાહેબે ગધો કીધો, ખોટું જ નથી લાગ્યું ને? ના એમાં હું ઘંટો ખોટું લાગે. સીએમ સાહેબ હજી ગધો જ જોયો છે, ગધાનો લંચ ક્યાં જોયો છે? ના હો પુષ્પા તને ખોટું તો લાગ્યું લાગે. એની જગ્યાએ તું સીએમ હોત ને તો તું મને ગધો જ કહેત અને તું એ ફોટો પાડવા ના પાડે. ના હો પુષ્પા હું તો તને ફોટો પાડવા દે. ફોટો પાડવા દે હા તો બની ગયા સીએમ. કે સીએમ બનવું થોડું ખ્યાલું છે એના માટે. કેટલા જોઈશે? ઓછામાં ઓછા 100 કરોડ તો જોઈશે જો. 500 કરોડ આપ્યા જા. એટલા બધા પૈસા તો ચાલી લાવે છે. એ તારા ચા ગોદા ગણવાની જરૂર છે. તું દિલ્હી જા, મને ત્યારે મીટિંગ ફિક્સ કરી અને સીએમ બનવાની તૈયારી કરી. કેશવ કંઈક મોટો કાંડ કરવો જોઈશે.